ઇન્ટુ 1 ઇન્ટુ j કેરેટ. આનું હજુ સાદરૂપ આપો એટલે 3.0 i કેરેટ લખાશે પ્લસ 4.0 j કેરેટ. આ v ઓફ 1 બરાબર. હવે આનું મૂલ્ય તમારે લેવું છે માનાંક બરાબર. અહીં એરો મારવો પડશે. એરો ભૂલી જશો તો 0.5 માર્ક જાય. તો અહીંયા આગળ આપણે અંડર રૂટ લેતા હતા, યાદ કરી લેજો. i નો સહગુણકનો 3.0 નો વર્ગ લખાય પ્લસ j ના સહગુણકનો વર્ગ લખાય ઇઝ ઇક્વલ ટુ આ થશે 9 + 16. 9 + 16 ઇઝ ઇક્વલ ટુ 25. 25 નું વર્ગમૂળ કાઢશો એટલે 5 મીટર પર સેકન્ડ. આ જવાબ તમારો પહેલો આવ્યો બરાબર. એને આપણે કહીશું v ઓફ 1 નું મૂલ્ય બરાબર. એ રીતે હવે તમે a ઓફ t નું 1 નું મૂલ્ય. તો અહીંયા આગળ તો બીજો કોઈ ઘટક છે જ નહીં. ધેટ મીન્સ કે આનો જવાબ આવશે ફક્ત માનાંક લોસ એટલે 4.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એને કહીશું આપણે અચળ પ્રવેગ. કારણ કે એમાં t નો કોઈ કોમ્પોનન્ટ જ નથી. એને t માં ગમે એટલો ફેરફાર કરો, 2 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ આનું મૂલ્ય અચળ જ રહેવાનું. માટે એને કહીશું અચળ પ્રવેગ ગતિ થાય બરાબર. જોઈ લો આ દાખલો બરાબર. હવે એનો tan થીટા પણ શોધવાનો બરાબર. કોના અર્થમાં શોધવો છે આપણે અહીંયા આગળ? તો vx x ના અર્થમાં vy ના બરાબર. ચલો તો આના અર્થની અંદર v માંથી તમારો જવાબ લાવો છે તો અહીંથી તમે લઈ શકો તો vx vy tan થીટા બરાબર. તો vy તમારા જોડે 3 છે ને આ 4 છે ને આ 3 છે. માટે થીટા બરાબર લખો તમે tan ઇન્વર્સ 4/3. 4/3 એટલે તમારા જોડે મૂલ્ય આવશે 1.333 બરાબર. 1.33 લઈ લો. અને આ તમને tan થીટા જોતા આવડી જાય છે હવે. તો આઈ થિંક આ 53 અંશ આવશે. જોઈ લો 53 અંશ જોઈ લો, ચેક કરી લો. આ 53 અંશ આવે છે કે નહીં એ જોઈ લો, ચેક કરી લો બરાબર. જોઈ લો સારો દાખલો થાય બરાબર. આ 2 ડાયમેન્શન નું આપણે વિકલન કર્યું. પહેલા આપણે 1 ડાયમેન્શન કરતા હતા, આ 2 ડાયમેન્શન નું વિકલન કર્યું. x અક્ષ અને y અક્ષ અલગ. i એટલે x, j એટલે y. ચલો બોલો. માનસી, પરિણામ, વિપુલ, સરોજની, કોઈ પણ જગ્યાએ હવે તકલીફ છે નહીં આપણને બરાબર. વિકલન તો ઘણા બધા દાખલા કરેલા છે, છતાંય કોઈ જગ્યાએ તમને સમજ ના પડતી તો મને પૂછી શકો છો. ચલો આગળ જઈએ. હવે તમારી જોડે આવે છે સમતલમાં અચળ ગતિ, અચળ પ્રવેગ ગતિના સમીકરણ બરાબર. હવે જો સમતલમાં અચળ પ્રવેગ છે. સમતલમાં અચળ પ્રવેગ ગતિ બરાબર. એનું આપણે સમીકરણ કાઢ્યું છે હમણાં જ આપણે ભણ્યા બરાબર. વેગ પ્રવેગ બરાબર શું લખે છે? v - v0 અથવા તો લખે છે ડેલ્ટા v upon ડેલ્ટા t સરેરાશ પ્રવેગ બરાબર. તમે આમ પણ લખી શકો a બરાબર ડેલ્ટા v upon ડેલ્ટા t. ક્લિયર? ક્યારે? કે જ્યારે તમે સુરેખ પથ પર ગતિ કરતા હોય એ સંજોગોની અંદર આ વસ્તુ આવતી હતી બરાબર. તો અહીંયા આગળ આપણે સમતલમાં ગતિ લઈએ છીએ. તો સમતલની અંદર આપણે થોડું આગળ વધીએ બરાબર. તો સમતલની અંદર તમે પ્રવેગ બરાબર પ્રવેગ a બરાબર
ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી આ રીતનું આપણે જો સૂત્ર બને છે. હવે ડેલ્ટા વી જે લઈએ છે એ આપણે કઈ રીતે લઈએ છે તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. તો આપણે એવું ધારો કે કણનો પ્રારંભિક વેગ બરાબર v નોટ છે અને અંતિમ વેગ એ બરાબર v છે. ક્લિયર? અંતિમ સમય એ તમારો t છે અને પ્રારંભિક સમય t0 છે. તો અહીંયા આગળ તમે લખી શકો v માઈનસ v નોટ ઇઝ ઇક્વલ ટુ t માઈનસ 0 એ આ રીતે આવશે. બરાબર? ક્લિયર? હવે આમાં તમે t ને કરતા બનાવો તો સોરી a ને કરતા બનાવીએ એટલે કે t આની જોડે ગુણાકારમાં આવે તો a t is equal to v minus v naught લખાય. therefore તમારી જોડે જવાબ આવશે v is equal to v naught plus at. આ રીતનું તમને એક ઇક્વેશન મળશે. સમજ પડી? મેં શું કર્યું v naught ને હું આ બાજુ લઈ ગયો એટલે v naught plus at આ સૂત્ર લખ્યું. ઓકે? હવે સપોઝ માન લો કે t બરાબર 0 સમયે આપણો વેગ v naught હતો અને t બરાબર 0 સમયે v naught છે અને અંતિમ વેગ t બરાબર t સમય. તમે અહીંયા કહી શકો t બરાબર 0 સમયનો વેગ તમારી જોડે કેટલો હતો v naught અને t બરાબર t સમય જો તમારો વેગ v હોય તો એનો સરેરાશ વેગ લેવા જઈએ. સરેરાશ વેગ બરાબર તમે લખશો v plus v naught by 2 અને સરેરાશ વેગને સમય સાથે ગુણવાથી આપણને શું મળશે સ્થાનાંતર મળશે. સરેરાશ વેગ ગુણ્યા સમય બરાબર આપણને શું મળે સ્થાનાંતર. અને સ્થાનાંતર તમે જાણો છો કે આની અંદર આપણે લખીએ છીએ r minus r naught. સમતલની અંદર જ્યારે લખતા હોય ત્યારે r minus r naught લખીએ છીએ. બરાબર? તો અહીંયા લખશો તમે સરેરાશ વેગ ગુણ્યા સમય. ચલો સરેરાશ વેગ આપણી જોડે શું આવ્યો તો v plus v naught by 2 into t. પણ v બરાબર શું છે આપણી જોડે v એરો વાળો લો બધા. બરાબર? v બરાબર શું છે આપણી જોડે તો v naught plus at છે. આની જગ્યાએ તમે લખશો v naught plus at plus v naught upon 2 into t is equal to તમારી જોડે આ v naught ને v naught એટલે 2v naught થશે. 2v naught by v 2v naught by 2 plus અહીંયા આગળ તમે લખશો 1/2 a into t અને બહાર તમારી જોડે t છે. હવે અંદર આ t ગુણો. therefore તમારી જોડે સૂત્ર બનશે r minus r naught is equal to આ t જેવો અંદર ગુણશો એટલે 2 2 તો કેન્સલ જ થઈ ગયો. જો તો અહીંયા લખાશે v naught t plus 1/2 a into t square. therefore r is equal to r0 plus v naught t plus 1/2 a into t square. આ રીતે આવે. t ની ઉપર એરો ના આવે કારણ કે t સદિશ રાશિ નથી. હવે આના પરથી તમે બે ઇક્વેશન બનાવી શકો છો. દાખલા તરીકે r બરાબર તમે જો x લેતા હોય તો અહીંયા આગળ x0 આવશે અથવા તો આનું સમીકરણ આનું આ જ બનાવવું હોય તો અહીંયા આગળ x minus x0 is equal to v0x into t. બરાબર? આ v0x એટલે ઘટક લેતા હોય તો તમે આ રીતે લઈ શકો અને 1/2 ax into t square આ ઘટક જો લેતા હોય તો એ રીતે y minus y0 v0y into t plus 1/2 ay into t square આ રીતે તમે સમતલમાં સમીકરણ બનાવી શકો છો. બોલો ક્લિયર? જોઈ લો. એના પછી ના સમજ પડે તો મને પૂછી શકો છો. હા આના પરથી તમે બે સમીકરણ બનાવી શકો છો. આ જે v છે તો અહીંયા આગળથી તમે લખી શકો છો vx is equal to v0x plus axt and vy is equal to v0y plus ay into t. આ x ના ફોર્મમાં આ y ના ફોર્મમાં. બરાબર? ક્લિયર? એ રીતે આ પણ x અને y ના ફોર્મ જોઈ લો. આ પણ એનો લાસ્ટ પેરેગ્રાફ પછી કરજો કે અંડરલાઈન કરજો. છેલ્લો પેરેગ્રાફ પછી આ બધું જોઈ લો. સમજ ના પડે તો મને પૂછો તમે. બરાબર? ચલો છે કોઈ કન્ફ્યુઝન? પેલા જેવા સમીકરણ છે ખાલી એની અંદર આપણે શું કર્યું એરો માર્યા અને d જે હતું એની જગ્યાએ r minus r0 લઈ લીધું. બરાબર? ક્લિયર?
કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. ચલો ઓકે, ચલો એનો લાસ્ટ પેરેગ્રાફ જુઓ. લાસ્ટ પેરેગ્રાફ 4.34 બી એવું લખેલું હશે. જો તમને એ અને બી બે સમીકરણ બનાવેલા છે, બરાબર. તો બી નું સીધું અર્થઘટન એ થાય કે x તથા y દિશાઓમાંની ગતિ એકબીજાથી સ્વતંત્ર ગતિ તરીકે ગણી શકાય છે. અંડરલાઈન કરવા કે x અને y બે સમીકરણ આપણને મળ્યા. એનો મતલબ એ થયો કે તમે x દિશામાં સ્વતંત્ર છો અને y દિશામાં પણ સ્વતંત્ર છો, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? ચલો, એટલે કે પછી જે હાઇલાઇટ કરેલું છે સમતલમાં, એ અંડરલાઈન કરો. સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં થતી અચળ પ્રવેગ ગતિને બે સ્વતંત્ર, અંડરલાઈન કરજો આ બધું, બે સ્વતંત્ર એક સાથે અચળ પ્રવેગથી એક પરિમાણમાં પરસ્પર લંબ દિશામાં થતી ગતિના સ્વરૂપે દર્શાવી શકાય છે. હું આ સમજાવું છું. ચલો, આ એક અગત્યનું પરિણામ છે જે દ્વિપરિમાણમાં પદાર્થની ગતિના વિશ્લેષણ માટે ઉપયોગી છે. આપણે આગળ જતાનું વિશ્લેષણ કરવાનું આવવાનું છે, બરાબર. એનું વિશ્લેષણ કરીશું એટલે આપણે પ્રક્ષિપ્ત ગતિ જોઈશું. આના પછીનો ટોપિક તમારો પ્રક્ષિપ્ત ગતિનો છે, બરાબર. આ બે ત્રણ દાખલા છે સાપેક્ષ વેગ પછી. તો પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય? તો જ્યારે આપણે ફૂટબોલને કિક મારીએ છીએ, બરાબર, દાખલા તરીકે ફૂટબોલને કિક મારી તો ફૂટબોલ એ હવામાં ઉડતો હશે. તો જ્યારે હવામાં ઉડતો હોય ત્યારે એની પર બે પ્રકારની ગતિ લાગશે. એક x દિશામાં પણ લાગશે અને એક y દિશામાં પણ લાગશે, બરાબર. તો આ જે ગતિ થઈ એના વિશ્લેષણ આ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું એના વિશ્લેષણ માટે. ફૂટબોલમાં થતી ગતિ વત્તા બંદૂકમાંથી ઉપર આકાશમાં તમે ગોળી મારો તો બંદૂકમાંથી જે ગોળી છૂટે એની ગતિ. ત્રીજી વસ્તુ દાખલા તરીકે ધોની સિક્સ મારે છે, હવે આઈપીએલ શરૂ થવાની છે તો સિક્સર મારે બેટ્સમેન, તો એ જે બોલ ત્યાં સ્પીડ પરથી ગ્રાઉન્ડની બહાર જાય છે તો એ વખતે એનો આકાર કેવો થશે, એની ગતિ કેવી થશે, એ બધી ચર્ચા આપણે પ્રક્ષિપ્ત ગતિમાં કરવાના છે. તો એની અંદર આ સૌથી અગત્યના મુદ્દા છે, બરાબર. ચલો, આટલી વસ્તુ થાય. હવે એની નીચે એક લાઈન એ પણ લખી છે કે આવું પરિણામ તમને પરિમાણિક ગતિમાં પણ મળે છે, બરાબર. ક્લિયર? આ પણ અંડરલાઈન કરી રાખજો. કોઈક વાર તમને પૂછે કે ભાઈ આ પરિણામ ખાલી દ્વિપરિમાણ માટે લાગુ પડે, તો ના, એ ત્રિપરિમાણ માટે પણ આ લાગુ પાડી શકાય. આ પેરેગ્રાફ સૌથી અગત્યનો છે. JEE નીટ માટે પણ આ તમને ઉપયોગમાં આવે એવો છે. ચલો, એ અંડરલાઈન કરી લો, પછી આગળ વધીએ, બરાબર. અને વાંચવું હોય એકવાર વાંચી લો. વિશ્લેષણ, બરાબર. દાખલા તરીકે વિશ્લેષણ એટલે કે તમારું ક્લાસનું રિઝલ્ટ આવ્યું. દાખલા તરીકે આપણે 14 જણા છે, 14 જણામાંથી 3 જણા ફેલ થયા, તો પછી બધા ચર્ચા કરે કે શા માટે ફેલ થયા, કયા વિષયમાં ફેલ થયા, એ બધી વિશ્લેષણ થયું છે, બરાબર. તો એની આપણે પણ ચર્ચા આગળ કરીશું. એના પહેલા ઉદાહરણ લઈએ આપણે. ચલો, ઉદાહરણ નંબર તમને આપેલો છે 4.5, બરાબર. એ લઈએ. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. ઈઝી છે આ તો. આગળના આપણે અચળ પ્રવેગ ગતિના સમીકરણ છે એને 2 ડાયમેન્શનમાં લેવાના, બીજું કશું છે નહીં, બરાબર. ચલો, અંધારું પડતું એટલે લાઈટ કરી દેવું પડે છે ને. અંધારું આ બાજુ મારે ચલો, શું કહે છે આપણને? t બરાબર 0 સમયે કોણ ઉગમ બિંદુ પાસે t બરાબર 0 સમયનો પ્રારંભિક વેગ આપેલો છે v નોટ. એ આપણને આપેલો છે 5.0 i કેરેટ, 5.0 i કેરેટ મીટર પર સેકન્ડ. ક્લિયર? અને xy સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તેનો પ્રવેગ આપેલો છે, પ્રવેગ e આપેલો છે. એ તમને આપેલો છે 3i કેરેટ પ્લસ 2j કેરેટ, 3.0 i કેરેટ પ્લસ 2.0 j કેરેટ. આ xy સમતલમાં આવેલું છે એટલે x અને y આવે છે, બરાબર. મીટર પર સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગ આપેલો છે, અચળ પ્રવેગ, બરાબર. તો જ્યારે કણનો એક્સયામ
84 મીટર હોય ત્યારે શોધવાનો છે તમારે વાયમ બરાબર શું અને તે સમય કણની ઝડપ કેટલી અને ઝડપ પણ શોધવાની ઝડપ આ બે વસ્તુ શોધવાની 1 અને 2 ઓકે ચલો હવે અહીંયા આગળ એ આપેલો છે એટલે v નોટ આપેલો છે એ આપેલો છે તો તમારી જોડે સૂત્ર હતું કોનું સૂત્ર હતું આપણી જોડે d નું અથવા તો r નું સૂત્ર r બરાબર આપણે આવી રીતે લખતા હતા r ઇઝ ઇક્વલ ટુ બરાબર શું લખતા હતા અહીંયા આગળ તો v નોટ t પ્લસ 1/2 at સ્ક્વેર બરાબર ક્લિયર તો ચલો હવે અહીંયા કે તમે લખશો r v નોટ ની જગ્યાએ તમારી જોડે કઈ દિશામાં છે x દિશામાં એટલે 5.0 i કેરેટ ઇન્ટુ t આ રીતે તમે લખો ક્લિયર 1/2 અહીંયા આગળ a ની જગ્યાએ તમે લખશો 3.0 i કેરેટ પ્લસ 2.0 j કેરેટ આ a ની કિંમત મૂકી ઇન્ટુ t સ્ક્વેર બરાબર તો અહીં તમે લખશો ફરીવાર 5.0 i કેરેટ ઇન્ટુ t પ્લસ આ 1/2 અંદર ગુણશો અને t અંદર લાવશો આ બાજુ એટલે 1/2 કરશો એટલે 1.5 i કેરેટ ઇન્ટુ t સ્ક્વેર પ્લસ આ 2 2 કેન્સલ થઈ જશે ખાલી તમારી જોડે રહેશે t સ્ક્વેર ઇન્ટુ j બરાબર આટલી વસ્તુ રહી હવે જો આ i વાળું પદ છે ને આ પણ i વાળું પદ છે એટલે આ બંને ની i આપણે કોમન કાઢી લઈએ એટલે અને t પણ i કોમન કાઢી લઈએ તો 5.0 t પ્લસ 1.5 t સ્ક્વેર ઇન્ટુ i કેરેટ બરાબર પ્લસ t સ્ક્વેર ઇન્ટુ j કેરેટ r બરાબર ક્લિયર આટલી વસ્તુ ચલો હવે આને તમે કમ્પેરિઝન કરો તો i કેરેટ એટલે તમારો આ i વાળો પોર્શન એટલે શું કહેવાય x કહેવાય આ r ના બે ઘટક આપણી જોડે પડે x ઘટક અને y ઘટક તો x ઘટક તરીકે i કેરેટ લેવાય અને y ઘટક તરીકે શું લેવાય j કેરેટ માટે આપણે કહી શકીએ કે માટે x બરાબર તમે લખશો 5.0 t પ્લસ 1.5 t સ્ક્વેર અને y બરાબર તમારી જોડે થશે t સ્ક્વેર બરાબર ક્લિયર અને g 1.0 એવું લખશો તોય ચાલશે આગળ તમે 1.0 લખી દો ને t સ્ક્વેર આ તમારો y ઘટક થયો આ તમારો x ઘટક થયો સમજ પડી આ જો i ની જોડે હોય એ તમારો x ઘટક j ની જોડે હોય તમારો y ઘટક r બરાબર આપણે શું લખીએ છીએ r is equal to xi caret plus y j caret આ એને ઇક્વેશન નંબર અને 1 આપી દો અને આને 2 આપો ઇક્વેશન 1 અને 2 ને સરખાઈએ આપણે r છે તો આ પણ r છે આ i caret ની જોડે શું છે તો x છે તો x બરાબર આ લખ્યું મેં સમજ પડી એ રીતે j તો j ની જોડે કોણ છે તો y તો y બરાબર શું લખ્યું 1.0 t સ્ક્વેર સમજ પડી ગઈ આટલી હલો બોલો બોલો ઓકે કોઈ કન્ફ્યુઝન નથી ઓકે ચલો ફરીવાર આ સમીકરણ લખ્યું તો ખ્યાલ પડ્યો આ સમીકરણ લખ્યું ખ્યાલ પડ્યો ઓકે ચલો સમીકરણ સુધી ખ્યાલ છે તો બસ આવડી ગયું તમને જો આ 5.0 t મેં i કેરેટ સાઈડ પર લઈ લીધો બરાબર આને અંદર લઈ લીધો પ્લસ આ 1/2 અંદર એટલે 3 ભાગ્યા 2 એટલે 1.5 લખાશે i કેરેટ પ્લસ આ 2 2 ભાગી ગયા એટલે ખાલી j કેરેટ રહ્યો હું આવું ફરીવાર બધું કરું જો તો અહીંયા આગળ આવશે 5.0 t i કેરેટ પ્લસ આ t સ્ક્વેર અંદર ગુણાશે એટલે 1.5 t સ્ક્વેર i કેરેટ આ i કેરેટ છે બરાબર પ્લસ આ t સ્ક્વેર અંદર ગુણો એટલે t સ્ક્વેર j કેરેટ અહીં 1.0 લખી દો કારણ કે આગળ કશું છે નહીં એટલા માટે બરાબર હવે જો આ i વાળા પદ ભેગા થયા મેં તમને હંમેશા શીખવાડ્યું કે સદિશમાં જ્યારે સરળો કરતા હોય તો સરખા કેરેટ વાળા જ ભેગા થાય
એક સરખા એકમ વાળા બાકી ના થાય એટલે આઈ કેરેટ વાળા તમે ભેગા કરશો એટલે શું કરશો 5.0t પ્લસ 1.5 t સ્ક્વેર આઈ કોમન કાઢી લીધો પ્લસ 1.0 t સ્ક્વેર જે કેરેટ બરાબર આ તમારું આર નું સૂત્ર આવ્યું હવે સમજ પડી આ હેલો ઓકે હવે જુઓ તમે જાણો છો તે રીતે પણ યાદ કરી લો r સદિશ બરાબર આપણે આવું લખતા હતા xi કેરેટ પ્લસ y j કેરેટ એટલે એનો મતલબ થયો કે i નો જે સહગુણક છે એ x છે અને j નો સહગુણક છે જે છે એ શું છે y છે ક્લિયર આની ઇક્વેશન 1 આપો આની ઇક્વેશન 2 આ બેને સરખાવો તો ઇક્વેશન 1 અને 2 પર 1 અને 2 ને સરખાવતા આપણી જોડે ઇક્વેશન આવશે x બરાબર શું થશે જો 5.0t પ્લસ 1/2 t સ્ક્વેર તથા y બરાબર 1.0 t સ્ક્વેર મળે હવે ખ્યાલ આવ્યો ઓકે ચલો હવે તમને શરત આપી છે પણ શરત દાખલાની શરત છે કે x બરાબર તો કેટલા છે 84 મીટર છે આપણને આપેલું છે 84 મીટર છે તો એ કિંમત આપણે મૂકીએ ધેરફોર લખશો તમે 84 બરાબર 5.0t પ્લસ 1.5 t સ્ક્વેર હવે બધાને એક સાઈડ હું લઈ જાઉં તો અહીંયા આગળ લખાય 1.5 t સ્ક્વેર પ્લસ 5.0t માઇનસ 84 ઇક્વલ ટુ 0 હું આને આમ પણ લખી શકું 3/2 t સ્ક્વેર પ્લસ 5.0t માઇનસ 84 ઇઝ ઇક્વલ ટુ 0 હું આને હજુ પણ સુધારો કરું બે વડે બધાને ગુણી નાખું તો અહીંયા આગળ રહેશે 3t સ્ક્વેર પ્લસ 5 દુના 10t ઓછા બે વડે ગુણશો એટલે 8 અને 8 ગુના 16 168 ઇઝ ઇક્વલ ટુ 0 આવું એક સમીકરણ આવ્યું હેલો મળ્યું આ સમીકરણ હેલો આટલે સુધી કોઈ કન્ફ્યુઝન હોય તો બોલતા રહેજો ચલો આ 10મા ધોરણની ટ્રીક આવી ગયા હવે જો આનો ઉકેલ લાવો છે તો ઉકેલ અહીંયા આગળ માઈનસ પદ છે એટલે અહીંયા આગળથી આ બેનો ગુણાકાર કરવાથી અહીં 10 કદી આવવાના નથી બરાબર એટલે આપણે એક બીજી રીત વાપરતા હતા યાદ કરો ડેલ્ટા વાળી તો ઉકેલ બરાબર ઉકેલ આપણે જે x મેળવી છે એના બરાબર લખે છે -b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ b² - 4ac upon 2a આવું કઈ કરતા હતા હેલો યાદ આવ્યું આવું કશું કે નથી યાદ જો આ a થયો આ b છે અને આ આખો c માઈનસ આ c થયો બરાબર તો કિંમત આપણે મૂકીએ b બરાબર તો -10 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ 10 નો વર્ગ એટલે 100 થશે -4 a બરાબર તમારી જોડે 3 છે અને c બરાબર 1 -168 અને ડિવાઇડેડ 2 * 3 ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરીએ એલસી પાછું कैलसी लेता हूँ कैलसी मंगा देना भाई चलो जो आ माइनस माइनस आ प्लस થઈ જશે એટલે અહીંયા આગળ આવશે -10 ચલો આ બાજુ લખો ઉકેલ x બરાબર x એટલે ઉકેલ ધારું છું બરાબર x બરાબર અહીંયા આગળ -10 પ્લસ और माइनस એટલે પ્લસ વખતે પ્લસ જ લેવાના બરાબર ચલો b² એટલે 100 થઈ ગયા વત્તા 4 તારી 12 12 ગુણ્યા 168 બરાબર અને +1 +100 કરી દો એટલે 21 16 આવે 21 16 જવાબ આવે 21 અને 16 અને એનું રૂટ કાઢો રૂટ કાઢીશું એટલે 46 આવે આનું રૂટ અને અહીં 6 આવે એટલે -10 પ્લસ ઓર માઇનસ પ્લસ 46 ભાગ્યા 6 અને આના બેનું સમેશન કરશો એટલે 36 ભાગ્યા 6 એટલે જવાબ આવે તમારી જોડે 6 બરાબર આ ઉકેલ આવે એનો મતલબ કે આપણી જોડે t ઉકેલ તરીકે આપણી જોડે લેવાનો છે t ને કરતા બનાવવાનો છે એટલે t બરાબર આપણી જોડે આવ્યું 6 સેકન્ડ ક્લિયર t બરાબર જો 6 સેકન્ડ આની અંદર મૂકીશું એટલે આપણે y ની કિંમત મળી જાય માટે y બરાબર
તમારી જોડે 1.0 into 6 નો વર્ગ એટલે 6 નો વર્ગ થશે 36 મીટર એટલે y બરાબર તમારી જોડે આવ્યું 36 મીટર જોઈ લો સમજ પડી આ હેલો ઓકે હવે તમારે શોધવાનું શું છે એનું y b શોધવું છે તો આનું વિકલન કરી નાખીએ આપણે બરાબર ચલો આ બધી વસ્તુ સમજ પડી ગઈ છે કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો જોઈ લો એકવાર પછી હું કાઢું અને સાઈડ પર બરાબર ચલો બોલો આ સૂત્ર તમે 9મા 10મા ધોરણમાં ભણીને આવેલા છો બરાબર જ્યારે ઉકેલ ના મળે તો આ રીતે એનો ઉકેલ લાવીએ છીએ બરાબર આ માઈનસ અને આ પ્લસ એટલે 36 થઈ ગયું આ પ્લસ લેવાના બરાબર જોઈ લો એકવાર સમજ ના પડે તો મને કહી દો ચલો ઓકે આ ચોપડીમાં લખીને આપેલું નથી આ કશું હો ડાયરેક્ટ જવાબ આપેલો જો અહીંયા આગળ 5t² 1.5 84 બરાબર t બરાબર ડાયરેક્ટ 6 આપેલા છે ધ્યાન રાખજો બરાબર ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો હા બોલ મિતુલ ચલો હવે આનું વિકલન કરી નાખો એટલે તમારો જવાબ આવી જાય બરાબર બીજા માટે અહીં આગળ આનું તમે વિકલન કરો કોની સાપેક્ષે t ની સાપેક્ષે વિકલન કરો એટલે આપણને શું મળશે b મળી જશે આને t ની સાપેક્ષે વિકલન આનું બરાબર ચલો તો dr upon dt ચલો આનું વિકલન કરવા જશો એટલે શું લખાશે 5.0 dt upon dt થઈ જશે આ તો i કેરેટ એમનો એમ રહેશે આ કટ થઈ જવાનું પ્લસ 1/2 ચલો અહીં આગળ આનું 0 થઈ જશે પહેલાનું કારણ કે એની જોડે હા અહીં t² છે એટલે અહીં આગળ તમે લખશો 3.0 i કેરેટ પ્લસ 2.0 j કેરેટ બરાબર અને t નું તો આગળ 2 આવી જશે 2t dt upon dt આ કટ થઈ ગયું આ 2 તો અહીંથી કટ થઈ જશે એટલે તમારી જોડે આવશે 5.0 i કેરેટ પ્લસ હવે આ t અંદર ગુણો એટલે 3.0 t i કેરેટ પ્લસ 2.0 t j કેરેટ